ગુડ મોર્નિંગ દોસ્તો, હોપ યુ ઓલ આર વેલ. આપણે છેલ્લે લેક્ચર 8ની અંદર સ્વાધ્યાય 3.2ના દાખલાઓ ગણ્યા છે, રાઈટ દોસ્તો? ઓકે, હવે ત્યાં સુધીનો ટોપિક આપણો પૂરો થયેલો છે, બધી થિયરી પણ આપણે જોઈ લીધી છે. હવે આજે સ્ટાર્ટ કરું છું લેક્ચર 9. ઓકે, ત્રિકોણમિતીય વિધેયો ચેપ્ટર 3. હા, હવે એની અંદર આ ચેપ્ટરનું ખૂબ જ અગત્યનો એક મુદ્દો, એક ટોપિક આવે છે. ઓકે, અને એ છે સરવાળા સૂત્રો. ઓકે, હવે ટેક્સ્ટ બુકમાં છે ને એ રીતના ટાઇટલ નથી આપ્યું દોસ્તો. આપણી જે જૂની ગુજરાત બોર્ડની તમે બુક જોશો તો એમાં એવી રીતે ટાઇટલ આપેલા છે, સરવાળા સૂત્રો, અવયવ સૂત્રો. એકચ્યુઅલમાં આપણી જે જૂની બુક હતી ને એની અંદર સરવાળા સૂત્રો એક ચેપ્ટર હતું, પછી અવયવ સૂત્રો એક બીજું ચેપ્ટર હતું, પછી ગુણિત ઉપગુણિતના સૂત્રો એક ત્રીજું ચેપ્ટર હતું, અને આ ત્રિકોણમિતીય વિધેયો એ ચોથું ચેપ્ટર. ટોટલ 4 ચેપ્ટરો હતા દોસ્તો. હવે આ એનસીઈઆરટીની બુકમાં શું થયું છે કે એ 4 પ્રકરણો એટલે કે ત્રિકોણમિતીય વિધેયો, સરવાળા સૂત્રો, અવયવ સૂત્રો અને ગુણિત ઉપગુણિત, એ ચારેય ચેપ્ટર્સને એક જ ચેપ્ટરમાં સમાવી લેવામાં આવ્યા છે, અને એ છે ચેપ્ટર નંબર 3. ઓકે, એટલે જૂની બુક પ્રમાણે જોઈએ ને તો એક ચેપ્ટર પતી ગયું, ત્રિકોણમિતીય વિધેયો પતી ગયું. હવે આપણું સ્ટાર્ટ થાય છે સરવાળા સૂત્રો. બરોબર? હવે સરવાળા સૂત્રો જે છે એ ખૂબ જ અગત્યનું છે દોસ્તો, યાદ રાખજો. સરવાળા સૂત્રો, પછી અવયવ સૂત્રો અને ગુણિત ઉપગુણિત. ઓકે, સરવાળા સૂત્રો માટે ઇંગ્લિશમાં સરવાળાને શું કહો છો? એડિશન. ઓકે, એટલે એડિશન ફોર્મ્યુલા. ઓકે, એડિશન ફોર્મ્યુલા કહેવાય. ઓકે, હવે આમાં એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ યાદ એ રાખવાની છે સરવાળા સૂત્રોમાં, એ આ છે કે કોઈ પણ વિધેય આપ્યું હોય ને, વાસ્તવિક વિધેય, એક પહેલા પરિણામ યાદ રાખો, પછી હું સૂત્રોમાં જઉં છું. કે કોઈ પણ વાસ્તવિક વિધેય f હોય, હવે જે કઈ વસ્તુ નથી હું તમને બતાવું છું. કોઈ પણ વાસ્તવિક વિધેય f માટે આવું પરિણામ વિધેયમાં નથી, f of x plus y is not equal to fx plus fy. આ યાદ રાખજો. ઓકે, f of x plus y is not equal to fx plus fy. ઓકે, હવે એકચ્યુઅલમાં આ આપણે વાસ્તવિક સંખ્યાઓ હોય તો તમને યાદ હશે કે વાસ્તવિક સંખ્યાઓમાં આવું થાય. જો abc બિલોંગ્સ ટુ r હોય, abc બિલોંગ્સ ટુ r હોય તો તમે આવું કરો છો. a ઇન્ટુ b પ્લસ c હોય તો તમે ab પ્લસ ac કરો છો, એટલે આમ કૌંસ ખોલી કાઢે, રાઈટ? એટલે આમાં બી તમને એવું કન્ફ્યુઝન થઈ જાય કે ભાઈ f of x પ્લસ y છે તો fx પ્લસ fy. એટલે લોકો શું કરે છે, આવું વાસ્તવિક સંખ્યાઓ જેવો ગુણધર્મ હોય ને એ ભૂલમાં વિધેયમાં પણ લગાવી દે. એકચ્યુઅલમાં વિધેયમાં આવું કોઈ પરિણામ છે જ નહીં. ઓકે, રાઈટ? એટલા માટે અહીંયા સરવાળા સૂત્રો આપ્યા છે સ્પેશિયલ. આ x પ્લસ વાય એટલે સરવાળો થયો ને. ઓકે, અહીંયા એનસીઈઆરટીની બુકમાં એનું ટાઇટલ એવું આપ્યું છે કે બે ખૂણાના સરવાળા અને બાદબાકી સ્વરૂપે ત્રિકોણમિતીય વિધેયો. આવું ટાઇટલ આપ્યું છે પેજ નંબર 62 ઉપર, સ્વાધ્યાય 3.2 પછી. બરોબર? હવે આ વાસ્તવિક સંખ્યાઓ માટે છે પણ વિધેય માટે આવું નથી. ઓકે, યાદ રાખજો ખાસ. તો હવે આની અંદર હું સૂત્રો લખું છું, સરવાળા સૂત્રો. હવે એમાં પહેલું સરવાળા સૂત્ર લખું છું દોસ્તો, સરવાળા સૂત્ર 1. હવે ટેક્સ્ટ બુક પ્રમાણે હું નથી નંબર આપતો, એમાં પહેલો ને બીજો જે નંબર આપ્યા છે ને, ટેક્સ્ટ બુક જો તમારી ખુલ્લી હોય તો એમાં પહેલો ને બીજો આપ્યા છે સાઇન ઓફ માઇનસ એક્સ બરાબર માઇનસ સાઇન એક્સ અને કોસ ઓફ માઇનસ એક્સ બરાબર માઇનસ કોસ એક્સ. આવા બે સૂત્રો આપ્યા છે, પણ એ સૂત્રોને હાલમાં હું સરવાળા સૂત્રોના ટાઇટલ હેઠળ લેતો નથી, એને હું અલગથી સમજાવીશ. ઓકે, રાઈટ? હવે ત્યાંથી આગળ જઉં છું. અને ટેક્સ્ટ બુકમાં જે પણ નંબર આપ્યો હોય ને 3 નંબર, તો ટેક્સ્ટ બુકનો 3 નંબર છે, જ્યારે મારે અહીંયા 1 નંબર આવશે.
હવે એ સૂત્ર આવું છે જેને સરવાળા સૂત્રો કહેવાય છે. cos of x plus y is equal to cos x into cos y minus sin x into sin y. આવું સૂત્ર આપ્યું છે દોસ્તો. મેં આજે લખ્યું ને f of x plus y, તો f ની બદલે cos છે. ઓકે, f એટલે વિધેય છે, વિધેયની બદલે મેં શું લખ્યું? cos. તો આ એનો x plus y એટલે આ સરવાળાનું આ સૂત્ર આપ્યું છે. આવી રીતે cos of x plus y થાય. હા, cos x cos y minus sin x sin y. હા, હવે એકચ્યુઅલમાં પહેલાં આ બધા સૂત્રોની સાબિતી પણ આપણે પૂછાતી થિયરીમાં 2 માર્ક્સમાં 3 માર્ક્સમાં. હવે આપણે શું છે કે એની સાબિતી પૂછતા નથી, એટલે તમારે આ બધા જ સૂત્રો બરાબર યાદ રાખવાના રહેશે. ઓકે, એની પ્રૂફમાં અત્યારે હું પડતો નથી. ઓકે, હવે જેવું cos of x plus y લખ્યું છે ને સૂત્ર, cos cos minus sin sin, મેં આવી રીતે યાદ રાખ્યું છે. ઓકે, હવે એનું જ બીજું સૂત્ર લઉં. આ માઇનસ છે, પ્લસની બદલે માઇનસ છે. બીજું સૂત્ર cos of x minus y. ઓકે, તો શું થશે? જો પ્લસ હતું તો એના જવાબમાં માઇનસ આવ્યું, તો માઇનસ હશે તો એના જવાબમાં પ્લસ આવશે. એટલે શું થશે? cos x into cos y માઇનસ પ્લસ sin x into sin y. વચ્ચે હું આ ડોટ કરું છું એટલે ગુણાકાર છે, તમે ડોટ નહીં કરો તો વાંધો નથી. એટલે cos of x minus y નું સૂત્ર શું થયું? cos x cos y પ્લસ sin x sin y. માઇનસ હોય તો આ બાજુ પ્લસ આવી જાય, પ્લસ હોય તો માઇનસ આવી જાય છે. ઓકે, આટલું ક્લિયર? રાઈટ. ત્યાર પછી ત્રીજું સૂત્ર લઉં છું. આ બે સૂત્રો છે એ કોસના સરવાળા સૂત્રો છે. ઓકે, આ બંને સૂત્રો કોસના સરવાળા સૂત્રો છે. ત્યાર પછી આવા જ બે સરવાળા સૂત્રો આવશે સાઇન માટેના. ઓકે, હવે જોજો તો કે ભાઈ સાઇન ઓફ એક્સ પ્લસ વાય લઉં. સાઇન ઓફ એક્સ પ્લસ વાય, તો સાઇન એક્સ ઇન્ટુ કોસ વાય પ્લસ cos x ઇન્ટુ સાઇન વાય, આવું સૂત્ર આપેલું છે. બોલો હવે આ સૂત્રમાં શું લાગે છે? કેવી રીતે યાદ રાખવું? તો કોસના સૂત્રમાં શું હતું કે પ્લસ હોય તો માઇનસ થઈ જતું હતું, માઇનસ હોય તો પ્લસ થઈ જતું હતું. જ્યારે આમાં શું થાય છે? પ્લસ હોય તો પ્લસ જ રહ્યું, મતલબ નિશાની બદલાઈ નથી. પણ આમાં જમણી બાજુના પેલામાં જુઓ પદમાં તો શું છે? સાઇન કોસ વત્તા કોસ સાઇન, એટલે કે સાઇન એક્સ કોસ વાય વત્તા કોસ એક્સ સાઇન વાય. બરાબર? ઓકે, હા, એટલે આમાં ઉપરમાં કેવું હતું? કોસમાં કોસ કોસ માઇનસ સાઇન સાઇન, કોસ કોસ પ્લસ સાઇન સાઇન, અને આમાં સાઇન કોસ પ્લસ કોસ સાઇન. પ્લસ હોય તો પ્લસ, તો માઇનસ હશે તો શું આવશે? માઇનસમાં માઇનસ આવશે. એટલે સાઇન ઓફ એક્સ માઇનસ વાય હોય તો શું કરશો? સાઇન એક્સ કોસ વાય. પદો આનો આ જ રહે છે, વચ્ચે પ્લસની બદલે શું થઈ જશે? માઇનસ કોસ એક્સ સાઇન વાય. ઓકે, ખ્યાલ આવે છે? હવે એકચ્યુઅલમાં હું તમને કહું કે જેટલા પણ સરવાળા સૂત્રો, પછી એના પછી હમણાં આવશે અવયવ સૂત્રો, પછી ગુણિત ઉપગુણિત. તો એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ યાદ રાખવાની છે આમાં દોસ્તો, એ છે કે આ 4 સૂત્રો જે છે ને, એ 4 સૂત્રો ટેક્સ્ટબુકમાં એવું કશું ક્યાંય આપેલું નહીં હોય. હું તમને આપી રહ્યો છું, ધ્યાન આપજો કે આ જે 4 સૂત્રો છે એ મુખ્ય સૂત્રો કહેવાય. આ ઉપરોક્ત 4 સૂત્રો આ મેઇન સૂત્રો છે. ઉપરના જે 4 સૂત્રો છે આ મુખ્ય સૂત્રો છે, મુખ્ય 4 સૂત્રો છે. બાકીના બધા જ સૂત્રો, આગળ જેટલા પણ સૂત્રો આવશે ને, લગભગ 15 20 25 સૂત્રો બનશે આ ચેપ્ટરમાં. તો એ બધા જ જેટલા પણ સૂત્રો બનશે આ ચેપ્ટરમાં દોસ્તો, એ બધા તમામે તમામ આ 4 માંથી જ બનેલા છે. સાંભળી લેજો,
એ બધા જ સૂત્રો જે કંઈ સૂત્રો બન્યા છે એની તમે પ્રૂફમાં જોશો, સાબિતીઓમાં જાઓ, બરાબર, એની સમજૂતીમાં જાઓ તો એ બધા જ આ 4 સૂત્રોના મદદથી જ, એના ઉપયોગથી જ બનેલા છે. એટલે આ મુખ્ય 4 સૂત્રો આ છે, બાકીના બધા જ સૂત્રો આ 4 સૂત્રો પરથી જ બનેલા છે. ઓકે, આ 4 સૂત્રો પરથી જ આવેલા છે. ઓકે, એટલે આ બહુ જ અગત્યની નોંધ મેં તમને આપી છે. ઓકે, ખ્યાલ ને? એટલે આ સરવાળા સૂત્રો 4 જ છે એવું નથી દોસ્તો. આ સાઇન કોસના સરવાળા સૂત્રો લીધા ને, એવી જ રીતે ટેન અને કોટના પણ સરવાળા સૂત્રો આવશે. ઓકે, તો એ પણ હું તમને અત્યારે સાથે સાથે જ આપી દઉં છું. 5 નંબર તરીકે 5 નંબર, તો 5 નંબરમાં લઉં છું હું ટેનનું સરવાળા સૂત્ર. બરોબર છે? 5 નંબરમાં 10. તો જેવી રીતે કોસ ને સાઇન ના બે સૂત્રો થયા ને, x પ્લસ વાય એક્સ માઇનસ વાય, એવી રીતે 10x પ્લસ વાય 10x માઇનસ વાય બે સૂત્રો, અને પછી કોટના બે સૂત્રો. બરોબર, 10x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ, હવે એનું સૂત્ર આવું આપેલું છે, 10x પ્લસ 10y, ઓકે, અપોન 1 માઇનસ 10x ઇન્ટુ 10y. આવું સૂત્ર છે. 10 of x plus y is equal to 10x plus 10y upon 1 minus 10x into 10y. અને સેમ એ જ રીતે તમે 10 નું બીજું સૂત્ર બનાવો તો 10 of x minus y લો. ઓકે, તો આમાં શું થયું? જો પ્લસ વાળા સૂત્રમાં અંશમાં પ્લસ આવ્યું અને છેદમાં માઇનસ, તો માઇનસ વાળા સૂત્રમાં શું થવાનું છે? અંશમાં માઇનસ, છેદમાં પ્લસ. એટલે કે 10x minus 10y upon 1 plus 10x into 10y. ઓકે દોસ્તો, આ બંને થયા 10 ના સરવાળા સૂત્રો. હવે તમે ટેક્સ્ટ બુકમાં જોશો ને તો એની જે પણ સમજૂતી આપી હશે ને, એ સમજૂતીમાં તમે આ 4 સૂત્રોના જ ઉપયોગ જોશો. આ ઉપરવાળા 4 સૂત્રોના ઉપયોગથી જ આ સૂત્રોની એને સાબિતી આપેલી હોય. LHS થી શરૂ કરે. 10 એટલે સાઇન અપોન કોસ થાય, એટલે સાઇન એક્સ પ્લસ વાય અપોન કોસ એક્સ પ્લસ વાય થાય. પછી એ લોકો શું કરશે? આ સાઇન એક્સ પ્લસ વાય ને કોસ એક્સ પ્લસ વાયનું સૂત્ર મૂકશે, અને પછી અંશ અને છેદને આખાને કોસ વડે ભાગશે, કોસ એક્સ કોસ વાય વડે. એટલે કારણ કે આપણે આ પરિણામ 10 માં લાવવાનું હોય ને, એટલે પેલા સાઇનના સરવાળા સૂત્ર મૂકી અને અંશ અને છેદને કોસ એક્સ કોસ વાય વડે ભાગી તમે જોશો તો આખું પરિણામ 10 માં આવી જશે. બરાબર, એટલે મેં કહ્યું એમ આ 4 જ મેઇન સૂત્રો છે. હા, બરાબર. એટલે હું તો છે ને ત્રિકોણમિતિમાં સૂત્રોમાં હું એવું કહું, આપણે આમ એવું કહીએ ને કે આપણા ધાર્મિક ગ્રંથો હોય તો બધું એની જેવી વાત કે ભાઈ આ તમે આને મહાભારત ગણો, રામાયણ ગણો, કુરાન ગણો, હા, કુરાન, બાઇબલ જે ગણો એ આટલામાં છે, સમજી લો. બાકી બધું પછી એના ઉપરથી બધા તારણો આવે છે, પણ જે છે આ 4 છે. આ આવડ્યું તો બાકીના બધા સૂત્રો ભૂલી ગયા હશો ને તો પણ તમે સાબિતી કરી અને તમે રફમાં ગણતરી કરીને પણ એક્ઝામમાં તમે કરી શકો છો. ઓકે, પણ એને તમે સમજ્યા હો તોની વાત છે દોસ્તો, રાઈટ? ઓકે, ત્યાર પછી આવશે બે સૂત્રો. હવે કોટના સરવાળા સૂત્રો આવશે. કોટ નંબર 7, કોટ ઓફ એક્સ પ્લસ વાય. હવે એકચ્યુઅલમાં હું તમને કહી દઉં કે આ સૂત્રનો ઉપયોગ હું બને ત્યાં સુધી ઓછો કરું છું. એનું કારણ હમણાં કહું. હવે સૂત્ર એવું છે એનું કે કોટ એક્સ કોટ વાય માઇનસ 1 અપોન કોટ વાય પ્લસ કોટ એક્સ. ઓકે, આ કોટ ઓફ એક્સ પ્લસ વાયનું સૂત્ર આપ્યું છે, અને પછી એ જ રીતે કોટ ઓફ એક્સ માઇનસ વાયનું સૂત્ર આપ્યું છે. તો આમાં જો ઉપર પ્લસ હોય ને તો અંશમાં માઇનસ છે ને છેદમાં પ્લસ છે. તો હવે આમાં શું થવાનું?
માઇનસ હોય એક્સ માઇનસ વાય તો અંશમાં પ્લસ છેદમાં માઇનસ. ઓકે, એટલે કે કોટ એક્સ કોટ વાય +1 अपॉन કોટ વાય માઇનસ કોટ એક્સ. તો આ ટોટલ 8 સૂત્રો થાય ને દોસ્તો, એ 8 એ 8 સરવાળા સૂત્રો કહેવાય. 8 એ 8 શું કહેવાય? સરવાળા સૂત્રો કહેવાય. ઓકે, હવે મેં કહ્યું આ બે સૂત્રોનો ઉપયોગ હું ઓછો કરું છું. એનું રીઝન શું ખબર છે? માની લો કે રકમમાં 10 આવે ને, સોરી કોટ આવે ને, તો હું કોટને 1/10 કરી કાઢું. શું કરું? કોટને 1/10 કરી દઉં. અને પછી હું પેલું પાછળ હમણાં જે લખ્યા ને 10ના સરવાળા સૂત્રો અહીંયા, બરોબર છે, તો એ 10ના સરવાળા સૂત્રો જ ઉપયોગ કરું. એટલે એ માને શું, આપણે બે સૂત્રોનો થોડો ઓછા યાદ રાખવા પડે. હા, ફરજિયાત આના ઉપરથી કંઈ MCQ આવે અને આના સિવાય તમે ના કરી શકો તો વસ્તુ અલગ છે, પણ એવું જનરલી બનતું નથી. એટલે કોટ આવે ને તો હું 1/10 કરીને 10નું સૂત્ર જ વાપરી દઉં. એટલે શું, આપણે આટલા બે સૂત્રો ઓછા યાદ રાખવા પડે. આમાં આનો ઉપયોગ કરવામાં પ્રોબ્લેમ શું થાય છે એ હું તમને કહું. ઓકે, આમાં જો આ કોટ ઓફ એક્સ પ્લસ વાય છે ને, તો એમાં છેદમાં આપણે શું લખ્યું છે? કોટ વાય પ્લસ કોટ એક્સ. હવે તમને એવું થાય કે સર સરવાળો છે, સરવાળામાં તો તમે કોટ એક્સ પ્લસ કોટ વાય લખો તો કંઈ પ્રોબ્લેમ ખરો? નો પ્રોબ્લેમ, કારણ કે સરવાળામાં તો ક્રમનું મહત્ત્વ નથી. એટલે તમે કોટ એક્સ પ્લસ કોટ વાય લખી શક્યા હોત, તો પછી મેં કેમ આવું લખ્યું? ટેક્સ્ટબુકમાં પણ આવું લખ્યું છે. એનું કારણ આ છે, જો તમે અહીંયા કોટ એક્સ પ્લસ કોટ વાય યાદ રાખ્યું હશે તો તમે આમાં ભૂલ કરી બેસવાના. ઓકે, અહીંયા કોટ ઓફ એક્સ માઇનસ વાયના છેદમાં શું છે? કોટ વાય માઇનસ કોટ એક્સ છે, રાઈટ દોસ્તો? ઓકે, હવે આમાં તમે અદલા બદલી ના કરી શકો, બાદબાકી છે. બાદબાકીમાં તમે આની બદલે કોટ એક્સ માઇનસ કોટ વાય ના લખી શકો. ખ્યાલ આવે છે ને? ઓકે, એટલે આમાં ભૂલ ના પડે એના લીધે આ પેલો પ્લસવાળા સૂત્રમાં પણ આપણે આવી જ રીતે ઉપયોગ કરવો અને યાદ રાખવું, કોટ વાય પ્લસ કોટ એક્સ, જેથી કરીને એક્સ માઇનસ વાયના સૂત્રમાં ભૂલ ના પડે. ક્લિયર થાય છે આટલું? ઓકે, રાઈટ. તો આટલા 8 સૂત્રો છે. એ કયા સૂત્રો થયા કહેવાશે દોસ્તો? સરવાળા સૂત્રો. બરોબર. હવે ફરીથી બીજા 8 સૂત્રો આવશે અને જેને હું નામ આપીશ અવયવ સૂત્રો. ઓકે, હવે જે 8 સૂત્રો આવશે એને હું નામ આપીશ અવયવ સૂત્રો. ટેક્સ્ટબુકમાં એવી રીતે નામ આપેલા નથી, સાંભળી લેજો. પણ આપણી ગુજરાત બોર્ડની જૂની ટેક્સ્ટબુકમાં એ પ્રમાણે સ્પષ્ટ રીતે નામો આપેલા હતા અને એ નામો યાદ રાખવા એ તમારા ભવિષ્યના અભ્યાસ માટે પણ ખૂબ જરૂરી છે. એટલે યાદ રાખજો જ. એવું ના વિચારશો કે સર ટેક્સ્ટબુકમાં નથી તો હવે હું યાદ નહીં રાખું તો ચાલશે. ઓકે, ચાલી જશે કદાચ, પણ પછી જ્યારે પણ આનો ઉપયોગ આવશે ને તમને કોઈ કહે કે ભાઈ આ તો પેલા અવયવ સૂત્રો હતા, તો તમને ખબર જ ના હોય કે અવયવ સૂત્રો ક્યાં આપણે ભણ્યા જ છીએ, રાઈટ? કારણ કે ટેક્સ્ટબુકમાં ક્યાંય અવયવ સૂત્રો એવો શબ્દ પ્રયોગ થયો હોય નહીં, એટલા માટે. ઓકે, રાઈટ. હવે ટેક્સ્ટબુકમાં શું કર્યું છે? બધા જ સૂત્રો સળંગ જ આપી દીધા છે, એટલે આપણે એને અલગ પાડીએ છીએ. અવયવ સૂત્રો, અવયવને ઇંગ્લિશમાં ફેક્ટર કહેવાય. ઓકે, એટલે ફેક્ટર ફોર્મ્યુલા, અવયવ સૂત્રો. બરોબર છે. અવયવ સૂત્રોમાં પાછા 8 સૂત્રો છે. કેટલા છે? 8. હવે એ બધા જ મેં કહ્યું એમ ફરી વખત કહું છું, સાંભળી લેજો કે આ 4 સૂત્રોની જ મદદ કરેલી છે, આ લીધેલી છે. આ 4 જ સૂત્રો. કયા? આ 4. જે પણ એની સમજૂતી તમે જોશો ને તો આ 4 સૂત્રો જે સમજ્યા હશે ને, ઓકે, આ 4 સૂત્રો, એને બધા સૂત્રો ખબર પડશે કે આ કેમના લાવ્યા, આ લોકો ક્યાંથી લાવ્યા. નહીં તો પછી તમને એવું લાગશે કે આટલા બધા સૂત્રો તો આ તો બધું કેમનું યાદ રહે, બધું જાદુ મેજિક જેવું લાગે કે આમથી આમ ને આમથી આમ ને બધું એટલા બધા મિક્સ થશે ને સૂત્રો. તમે બે ચાર સૂત્રો વાંચશો તો આવડશે, પણ જ્યારે એક સાથે 20-25 સૂત્રો ના આવે અને એમાંથી ગમે તેનો ઉપયોગ આવે ને દાખલો કરતા ત્યારે બહુ જ કન્ફ્યુઝન થઈ જાય કે આપણને આઈડિયા જ ના આવે કે આ વાપરું કે પેલું વાપરું.
હા, એટલા માટે આ લેક્ચરને બરાબર ધ્યાનથી સાંભળજો અને પ્રેક્ટિસ પણ કરજો સૂત્રોની. હવે અવયવ સૂત્રો છે એમાં 4 4ના 2 ભાગ છે. ઓકે, હવે 4 4ના 2 ભાગમાં પહેલું એવું લઉં છું કે ભાઈ ગુણાકારમાંથી અને હું ટાઇટલ પણ આપું છું, ગુણાકારમાંથી સરવાળા બાદબાકીમાં રૂપાંતર, આવું હું ટાઇટલ આપું છું. સરવાળા બાદબાકીમાં રૂપાંતર. ઓકે, ખ્યાલ આવ્યો? હવે એ કઈ રીતે થાય છે એનું આપણે નંબર સળંગ આપવા હોય તો નંબર સળંગ આપતો જવું એટલે તમને આઈડિયા આવે કે ટોટલ આ છે, આ કેટલા સૂત્રો આવે છે. એટલે આને હું નંબર આપું છું 9. બરાબર, સૂત્ર નંબર કયું આપીએ આપણે? 9 નંબર. હવે ટેક્સ્ટબુકમાં તમે જોશો ને તો મેં ટેક્સ્ટબુક પ્રમાણે ક્રમ નથી જાળવ્યો. ઓકે, હા, તો એમાં પેજ નંબર 68 ઉપર આ સૂત્રો આપેલા છે દોસ્તો. પેજ નંબર 68, 68 નંબર ઉપર સૂત્રો છે, એને હું અહીંયા આપી રહ્યો છું. ઓકે, જેને મેં નામ આપ્યું છે અવયવ સૂત્રો. ઓકે, તમારે ટેક્સ્ટબુકમાં પણ પેન્સિલથી ત્યાં લખી રાખવું હોય ને તો લખી રાખજો. ખ્યાલ આવ્યો? 68મા પેજ ઉપર ઉદાહરણ 10ની ઉપર પોઈન્ટ નંબર 21 છે, એમાં 4 સૂત્રો આપ્યા છે. એ 4 સૂત્રોને તમે અવયવ સૂત્રો નામ આપી દેજો. બરાબર છે? હવે એમાં હું સૂત્રને આ રીતે નંબર આપું છું, 9મું સૂત્ર, અને એને પછી યાદ કેવી રીતે રાખવું એ પણ તમને કહી દઉં. ઓકે, જોજો. પહેલું એટલે કે 9મું, 2 sin x into sin y, સોરી, આપણે પહેલાં cos લઈએ એટલે તમને કન્ફ્યુઝન ના થાય. 2 sin x into cos લઉં છું, cos y. 2 sin x into cos y તો is equal to sin of x plus y, okay, plus sin of x minus y. 2 sin x into cos y is equal to અહીંયા cos y છે, is equal to sin of x plus y plus sin of x minus y. આને શોર્ટકટમાં યાદ રાખવું હોય તો એને તમારે આવી રીતે યાદ રાખવું દોસ્તો. આ બાજુ શું છે? 2sc, s એટલે sin x, c એટલે cos y, તો is equal to s plus s. ઓકે, સમજ પડે છે? 2sc is equal to s plus s. આવી રીતે યાદ રાખજો તો ઇઝી પડશે. અને એટલે 2 sin cos is equal to sin, એકચ્યુઅલમાં સાઇનમાં અહીંયા બ્રેકેટમાં જે છે ને એ શું છે? અહીંયા જે પણ ખૂણા હોય ને એનો સરવાળો છે. એટલે કે સાઇન સરવાળો, મેં પાછું આવું યાદ રાખ્યું છે, સાઇન સરવાળો વત્તા સાઇન બાદબાકી. એટલે સરવાળો ને બાદબાકી મતલબ શું? અહીંયા x પ્લસ વાય, અહીંયા x માઇનસ વાય. ઓકે, ખ્યાલ આવે છે? અચ્છા, હવે એ જ રીતે બીજું 10મું સૂત્ર, બીજું એટલે આનું બીજું પણ આમ સળંગ 10મું, તો એ સૂત્ર લઉં છું હું 2 cos x into sin y. બરોબર, તો એનો આન્સર આવશે sin of x plus y plus sin of x minus y. ઓકે, એને આપણે શોર્ટકટમાં યાદ રાખવું હોય તો શું યાદ રાખશો? 2cs is equal to શું યાદ રાખશો? સાઇન સરવાળો વત્તા સાઇન બાદબાકી. ઓકે, એટલે અહીંયા કૌંસમાં શું આવે? સરવાળો બાદબાકી. એટલે કે આ x પ્લસ વાય અને અહીંયા x માઇનસ વાય. ઓકે, રાઈટ. ત્યાર પછી ત્રીજું સૂત્ર લઉં છું, ત્રીજું અવયવ સૂત્ર. ઓકે,
હવે એ ત્રીજું અવયવ સૂત્ર આ રીતના લઉં છું કે 2 cos x into cos y, તો એનો આન્સર છે 2, આને શોર્ટમાં શું કહેવાય 2cc, તો એનો આન્સર છે cos પ્લસ c પ્લસ c, એટલે કે cos ઓફ x પ્લસ y પ્લસ cos ઓફ x માઇનસ વાય. આવું સૂત્ર છે, જેને તમારે શોર્ટકટમાં યાદ રાખવું હોય તો 2cc ઇઝ ઇક્વલ ટુ c પ્લસ c, બરોબર. એટલે કે cos સરવાળો વત્તા cos બાદબાકી, બરાબર. ઓકે, એટલે અહીંયા સરવાળો અને અહીંયા બાદબાકી. ક્લિયર? રાઈટ. હજી ચોથું સરવાળા સૂત્ર, એટલે આનું સળંગ ગણો તો 12મું, બરોબર. હવે એમાં જો કયા કયા સૂત્રો આવે છે? 2sc, 2cs, પછી 2cc. તો કોસ સાઇનના કોમ્બિનેશન કરો તો 2sc, 2cs, 2cc. હજી કયું સૂત્ર રહ્યું ખબર છે? 2ss રહ્યું. શું રહ્યું કહેવાય? 2ss રહ્યું કે નહીં? ઓકે. હવે એને છે ને આ ચોથું, આ 12મું છે એ થોડું IMP છે. શું કામ IMP છે? કારણ કે એમાં ગડબડ છે યાદ રાખવામાં. ઓકે, એ ગડબડ એને યાદ ઉપયોગ કરવામાં ગડબડ છે. જેવું પેલું ઉપર કોટમાં હતું ને, એ કોટમાં જે ભૂલ પડે એવું આમાં ભૂલ પડવાના ચાન્સીસ છે, એટલે IMP છે. એવું નહીં કે આનો ઉપયોગ વધારે છે. ઓકે, હવે એ સૂત્ર છે એ આવું છે 2 sin x into sin y, એટલે કે 2ss થયું કે નહીં? જો 2cc આવી ગયું, હવે 2ss આવ્યું. ઓકે, હવે એનો ઉપયોગ જે જોજો, ધ્યાન આપજો, ઇઝ ઇક્વલ ટુ cos ઓફ, આમાં પહેલા બાદબાકી થાય છે અને પછી સરવાળો થાય છે. જોઈ ગડબડ શું થશે? બાકીના તમામ સૂત્રોમાં કેવું હતું? પહેલા x પ્લસ વાય, પછી x માઇનસ વાય, એટલે કે સરવાળો બાદબાકી, સરવાળો બાદબાકી, સરવાળો બાદબાકી. જ્યારે અહીંયા શું થયું? હા, ખાસ ધ્યાન રાખજો મિત્રો, પહેલા બાદબાકી પછી સરવાળો. એટલે યાદ રાખવામાં શું યાદ રાખશો? 2ss, તો ઇઝ ઇક્વલ ટુ c, બરોબર. અને આ વચ્ચે પ્લસ નહીં હોય ને, સોરી, માઇનસ. એ મારી ભૂલ છે. આ શું લેવાનું તમારે? નિશાની માઇનસ લેવાની, કેમ કે પ્લસ તો ઉપર આવી ગયું ને. 2cc માં c પ્લસ c આવી ગયું, એટલે 2ss માં શું થશે? c માઇનસ c, c માઇનસ c, પ્લસ નહીં. ઓકે, એટલે c માઇનસ c. હા, હવે ધ્યાન શું રાખશો તમે કે અહીંયા બ્રેકેટમાં પહેલા બાદબાકી આવે અને પછી સરવાળો આવે. ઓકે, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. હવે આનું આ જ સૂત્ર છે, આનું આ જ સૂત્ર એ બીજી રીતે પણ યાદ રાખી શકો છો, જે ટેક્સ્ટબુકમાં આપ્યું છે, અથવા 12 નંબર ફરી વખત. હવે એમાં ટેક્સ્ટબુકમાં એણે શું કર્યું છે કે અહીંયા નિશાની મૂકી દીધી છે માઇનસ, એટલે કે -2 sin x sin y. હવે અહીંયા માઇનસ મૂકી એટલે આ બાજુ બંને બાજુ નિશાની માઇનસ કરવી પડે ને, એટલે બંને બાજુ નિશાની માઇનસ કરો એટલે શું થઈ જાય? આ બાજુ પણ નિશાની ચેન્જ થઈ જાય, એટલે જે માઇનસ હોય એ પ્લસ થઈ જાય, અને જે પ્લસ હોય એટલે આ માઇનસ વાળું પદ પહેલું આવી જાય, એટલે કે cos ઓફ x પ્લસ વાય માઇનસ cos ઓફ x માઇનસ વાય. તો આ રીતે એ લોકોએ આપવાનું રીઝન શું છે દોસ્તો? કે આપણા અગાઉના જે સૂત્રો હતા ને એ બધા જેવું જ એમણે સેટ કર્યું કે ભાઈ પહેલા સરવાળો, પછી બાદબાકી, સરવાળો બાદબાકી, સરવાળો બાદબાકી. જો અહીંયા હું માઇનસ ના મૂકું તો પહેલા બાદબાકી ને પછી સરવાળો છે, એટલે એમણે એવું કર્યું કે આ બાજુ માઇનસ મૂકી દીધા, જેથી કરીને પાછું રેગ્યુલર અગાઉના 3 સૂત્રોની જેમ જ પહેલા સરવાળો પછી બાદબાકી. ઓકે,
એટલે આપણે એને યાદ રાખવું હોય તો યાદ રાખવામાં શું કરવું પડે? આને તમારે -2ss, પેલું જે 2ss હતું ને એની બદલે, અને ઇઝ ઇક્વલ ટુ cos સરવાળો માઇનસ cos અને બાદબાકી. બરોબર? એટલે અહીંયા શું આવે? આ સરવાળો આવે અને આ શું આવે? બાદબાકી. એટલે અગાઉના 3 સૂત્રોની જેમ જ બનાવવા માટે થઈ અને આ રીતે સૂત્ર આપેલું છે દોસ્તો, જે આપણી જૂની ગુજરાત બોર્ડની બુકમાં પણ આ રીતે પણ હતું, બંને રીતના હતા. ઓકે, રાઈટ? એટલે આ યાદ રાખજો, જો તમે 2ss નો ઉપયોગ કરો તો c માઇનસ c, પણ એમાં પહેલા બાદબાકી ને પછી સરવાળો, ને જો -2ss કરો તો જે અગાઉના છે એ રીતે પહેલા સરવાળો c માઇનસ c, બંને સરવાળો ને બાદબાકી. ક્લિયર? ઓકે, તો 9, 10, 11, 12 4 સૂત્રો થયા. એનું આપણે શું ટાઇટલ આપ્યું છે? ગુણાકારમાંથી સરવાળા બાદબાકીમાં રૂપાંતર. હવે હું બીજા 4 સૂત્રો લઈ જઉં છું. આજના દિવસ પૂરતું બસ આટલું કામ રાખીએ છીએ. બીજા 4 સૂત્રો છે એમાં ઊંધું કરી દેવાનું છે, એટલે કે સરવાળા બાદબાકીમાંથી ગુણાકારમાં રૂપાંતર. ઓકે, ગુણાકારમાં રૂપાંતર. ઓકે, આ રીતનું તમને એનું હેડિંગ હું આપું છું. અને આ જે સૂત્રો છે એ તમારે ટેક્સ્ટબુકમાં જો જોવા હોય દોસ્તો, ઓકે, તો એ સૂત્રો તમને આપ્યા છે પેજ નંબર 67 ઉપર છે. ઓકે, પેજ નંબર 67 ઉપર પોઈન્ટ મુદ્દા નંબર 20 છે. હા, આપણે અહીંયા નંબર આપીશું, સૂત્રને કયો નંબર આપીશું? 13 નંબર. 12 સુધી જોયા. હવે તમે જોજો, એના એ જ પાછળના 4 સૂત્રો છે, એ જ 4 સૂત્રોને ઊંધા કરવાના. આ s પ્લસ s આ બાજુ, 2sc આ બાજુ, આ રીતે. ઓકે, પણ શું થાય છે જોજો, sin x પ્લસ sin y ઇઝ ઇક્વલ ટુ 2 sin, સૂત્ર આ રીતનું છે જો, sin x પ્લસ sin y ઇઝ ઇક્વલ ટુ 2 sin x પ્લસ y બાય 2 ઇન્ટુ cos x માઇનસ y બાય 2. હા, શું ગડબડ લાગી તમને આમાં? જો, s પ્લસ s ઇઝ ઇક્વલ ટુ 2sc. હા, પણ આમાં 2 sin સરવાળો ભાગ્યા 2 અને ઇન્ટુ cos બાદબાકી ભાગ્યા 2. આગળના સૂત્રોમાં આમાં શું ફરક પડ્યો? આ સરવાળો ભાગ્યા 2 x પ્લસ y અપોન 2 બાદબાકી ભાગ્યા 2. ઓકે, બાદબાકી ભાગ્યા 2. હવે તમે જુઓ ધ્યાનથી, આ પહેલું સૂત્ર હતું, આ 9મું, s પ્લસ s ઇઝ ઇક્વલ ટુ 2sc. છે કે નહીં? છે ને? હા, જુઓ ધ્યાનથી જુઓ, s પ્લસ s ઇઝ ઇક્વલ ટુ 2sc. આ cos નહીં પણ ખાલી c રાખજો. હો, 2sc આપણે યાદ રાખવા માટે. એટલે એકચ્યુઅલમાં શું થયું? આ સૂત્ર હતું, આ સૂત્ર 2sc ઇક્વલ ટુ s પ્લસ s હતું, એનું એ જ સૂત્ર છે યાદ રાખવામાં, s પ્લસ s ઇઝ ઇક્વલ ટુ 2sc. તો હવે નેક્સ્ટ સૂત્ર કયું આવશે? બોલો. હા, બોલો, આમાં શું થશે હવે? હા, અહીંયા 2cs લઈશું, બરાબર ને? 2cs. આમાં પણ ધ્યાન રાખજો, આ મારી પાછી ભૂલ થઈ છે. આ પ્લસ નથી હો દોસ્તો, સોરી, વેરી સોરી, મારે 2 માં પ્લસ જ લખાઈ ગયા છે. આમાં પણ એવું જ થયેલું, આ માઇનસ છે. હો, એટલે આ જે નિશાની છે s માઇનસ s છે. હો, એટલે એને માઇનસ કરી દઈશું. હો, એક્સ્ટ્રીમલી સોરી. તો આ બીજું સૂત્ર કયું થયું? s માઇનસ s. s માઇનસ s ઇઝ ઇક્વલ ટુ 2cs. s પ્લસ s ઇઝ ઇક્વલ ટુ 2sc. s માઇનસ s ઇઝ ઇક્વલ ટુ 2cs. બરોબર છે? હા, તો નેક્સ્ટ સૂત્ર લઉં છું. એ સૂત્ર નંબર કયું આવશે આપણું? 14મું સૂત્ર. બરાબર છે? તો s પ્લસ s ની બદલે s માઇનસ s, એટલે કે sin x માઇનસ sin y. તો s માઇનસ s એટલે 2cs ને, એટલે 2 cos
સરવાળો ભાગ્યા 2 ઇન્ટુ સાઇન બાદબાકી ભાગ્યા 2. ઓકે, રાઈટ. એટલે એને તમારે શોર્ટકટમાં યાદ રાખવું હોય તો s માઇનસ s ઇઝ ઇક્વલ ટુ 2cs. બરોબર. અહીંયા બ્રેકેટમાં તમે હવે જાતે લખી નાખશો. અહીંયા હું બ્રેકેટ ખાલી રાખું છું. શું કરશો? સરવાળો ભાગ્યા 2 બાદબાકી ભાગ્યા 2 ખાલી જગ્યા પૂરી દેજો. ક્લિયર? તો શું એના એ જ સૂત્રો છે, આમથી આમ જમણી ડાબી બાજુ અદલા બદલી, પણ સરવાળો ભાગ્યા 2 બાદબાકી ભાગ્યા 2 આ ધ્યાન રાખવું પડશે તમારે. ઓકે, પછી નેક્સ્ટ આવશે હવે c પ્લસ c, એટલે કે cos x પ્લસ cos y તો ઇઝ ઇક્વલ ટુ 2cc સૂત્ર છે આપણું, એટલે કે 2 cos બરોબર x પ્લસ y બાય 2 ઇન્ટુ cos x માઇનસ y બાય 2. રાઈટ. એને શોર્ટકટમાં શું યાદ રાખશો તમે? c માઇનસ c ઇઝ ઇક્વલ ટુ 2cc. બ્રેકેટ તમારી જાતે પૂરી દેજો. સરવાળો ભાગ્યા 2 બાદબાકી ભાગ્યા 2. ઓકે, બરોબર છે. રાઈટ. હવે ચોથું સૂત્ર આવ્યું જે પાછું ઇમ્પોર્ટન્ટ ગણાશે, કારણ કે પહેલામાં ચોથું સૂત્રમાં થોડી ગડબડ હતી, એ જ ગડબડ અહીંયા પણ થઈ શકે છે. હા, એટલે c માઇનસ c આવશે, એટલે cos x માઇનસ cos y. તો એને માઇનસ 2ss જ યાદ રાખો આમાં, એ સારું પડશે. એટલે કે માઇનસ 2 સાઇન, હા, અને સરવાળો ભાગ્યા 2 કરી દેવાનું, x પ્લસ y બાય 2 ઇન્ટુ સાઇન x માઇનસ y બાય 2. એટલે કે શોર્ટકટમાં યાદ રાખવું હોય તો શું થયું? c માઇનસ c ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2ss. બરોબર, ખ્યાલ આવે ને? હવે અંદર કૌંસ જે છે એ કૌંસ તમારે પૂરી દેવાનું. સરવાળો ભાગ્યા 2 બાદબાકી ભાગ્યા 2. ખ્યાલ આવે છે દોસ્તો? રાઈટ. તો જો એના એ 4 સૂત્રો રિપીટ જ થયા એવું કહેવાય કે નહીં? હા, થાય ને? આ બધા જ સૂત્રો છે એની જમણી બાજુ છે એને ડાબી બાજુ લઈ લો, ડાબીને જમણી લઈ લો, એટલે બીજા 4 સૂત્રો બન્યા. પણ મેઇન પ્રોબ્લેમ શું થયો? આમાં ખાલી સરવાળો બાદબાકી હતા, જ્યારે આ 4 સૂત્રોમાં શું થયું છે? સરવાળો ભાગ્યા 2 બાદબાકી ભાગ્યા 2 ભાગ્યા 2 થાય છે. એટલે આના લીધે આમાં ગડબડ ના થવી જોઈએ. ઓકે દોસ્તો? રાઈટ. તો આજે હું આટલું રાખું છું. અને આજનું તમારું હોમવર્ક જે છે ને એ હોમવર્કમાં તમને કહી દઉં કે આ બધા ટોટલ મેં 16 સૂત્રો લખ્યા. હવે પેલા ગુણિત ઉપગુણિતના સૂત્રો છે ને જે એ લોકોએ નામ નથી આપ્યું, એને હું નેક્સ્ટ લેક્ચરમાં રાખું છું. હોમવર્કમાં તમે આ બધા જ સૂત્રો ઓછામાં ઓછા 10 વાર લખજો. કેટલી વાર લખવાના? 10 વાર. ઓકે, હા, આ તમારું હોમવર્ક છે. અને સૂત્રો લખો ને તો એકનું એક સૂત્ર 10 વાર નહીં લખવાનું દોસ્તો, નહીં તો તમને યાદ જ ના રહે. તમારે શું કરવાનું? 16 સૂત્રો એકવાર લખવાના, પછી ફરીથી 16 સૂત્રો બીજી વાર, પછી ત્રીજી વાર. તો તમે ચોથી પાંચમી વારમાં મોઢે લખી શકશો. નહીં તો જો એકનું એક સૂત્ર 10 વાર લખશો ને તો તમે ઉપર એકવાર લખ્યું હોય પછી તો તમે કોપી કરીને ઉતારા જ કરી દો, તો તમને યાદ તો રહ્યું જ નહીં. ઓકે, યાદ રહે જ નહીં, ઇમ્પોસિબલ. એટલે જ્યારે પણ તમે 5 વાર 10 વાર સૂત્રો લખો ને તો હંમેશા એકના એક સૂત્રો રિપીટ નહીં કરવાના, આખું લિસ્ટ બનાવી એ 16 પતે ફરી બીજી વાર ત્રીજી વાર એવી રીતે લખજો. ઓકે, સો થેન્ક યુ વેરી મચ. આ બધા જ સૂત્રો અને બધું વ્યવસ્થિત ફરીવાર શાંતિથી જોજો. મારે થોડી પ્લસ માઇનસની ભૂલ થઈ હતી, એ મેં કરેક્શન કરી દીધું છે. હા, અગેન આઈ એમ સોરી ફોર દેટ, પણ એ તમે ધ્યાન રાખજો કરેક્શનમાં. ઓકે, સો થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.